છે તો આપણે મહેન્દ્રભાઈ સાથે વાતચીત કરી રહ્યા છે. મહેન્દ્રભાઈ, હવે આપણે આગળ પણ વાતચીત કરીએ, ચર્ચા કરીએ. રેવતી નક્ષત્ર વિશે પણ મારે જાણવું છે, પરંતુ સૌથી પહેલા આપણે 12 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તેની પણ શરૂઆત કરી દઈએ. મેષ અને વૃષભ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? રાશિ જેની મેષ મતલબ કે જેના અક્ષર છે અલ અને ઈ, મંગળ પ્રધાન રાશિ છે મિત્રો. ઘરેલું જીવનની અંદર આજના દિવસ માટે સારા સુખની આપ આશા રાખી શકો છો. સ્ટોક માર્કેટને લગતા કામકાજમાં પણ એક સારી સફળતાના યોગ, કદાચ જો યોગ્ય માર્ગદર્શન સાથે કામકાજ કરો તો સારી સફળતા મળે. રોકાયેલા કામકાજમાં વૃદ્ધિના સારા યોગ છે. મિત્રોનો સહયોગ મળશે તો ચોક્કસ સારો લાભ થશે. મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે ખૂબ સારો છે. હવે વાત કરીએ વૃષભ રાશિની. અક્ષર બહુ છે, સ્વામી શુક્ર છે. તો વૃષભ રાશિવાળા જાતકોને સાથી કર્મચારીઓ દ્વારા કદાચ કામકાજમાં થોડી પરેશાની રહે તેવી શક્યતાઓ દેખાય છે. સંપત્તિને લગતા કામકાજ હશે તો આજના દિવસ માટે સારો ઉકેલ મળે. સ્વાસ્થ્યની બાબતમાં થોડીક સાવધાની રાખવી પડશે. કામકાજમાં તો ફાયદો થશે જ, પણ સાથે સાથે તમારું મન પણ આજે પ્રસન્ન રહેશે. જય ગણેશ. મિથુન અને કર્ક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવશો. સરળ સ્વભાવ નમન કુટિલાય, જથા લાભ સંતોષ સદાય. મિથુન રાશિ એટલે ક છ અને ગજના અક્ષર છે, એને કંઈક આવું જાણવા મળશે આજે. સ્વભાવને મિત્રો સરળ બનાવો. સરળ જેટલો સ્વભાવ તમારો હશે એટલું તમારું કાર્ય સુધારા ઉપર દેખાશે. બીજું, કામકાજ કદાચ એકલા ન કરી શકાય તો બધાને સાથે રાખો. ખાસ કરી મિત્રોની મદદથી કામકાજને સરળ બનાવી શકાશે. જૂના સંબંધોમાં પણ લાભની શક્યતાઓ આજના દિવસ માટે સારી દેખાઈ રહી છે. મહેનતના પ્રમાણમાં કદાચ ફળ થોડું ઓછું મળે આવી સંભાવના છે. કર્ક રાશિની વાત કરીએ તો ડ અને હ અક્ષરવાળા જાતકો એ કર્ક રાશિના જાતકો છે. નજીકના સંબંધીઓનો એક સારો સહયોગ પ્રાપ્ત થાય, જેના કારણે લાભ થાય. નોકરી ધંધામાં પણ કોઈ નવી સારી તકો મળે. જે કંઈ કાર્ય કરીએ છીએ કાર્યમાં પણ સફળતા મળે. સંપત્તિને લગતા કાર્ય હશે તો ચોક્કસ એક સારો સહયોગ પ્રાપ્ત થશે. આજનો દિવસ કંઈક આવો છે. જય ગણેશ. સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જાણી લઈએ. સિંહ રાશિ એટલે મોહ અને ટ જેના અક્ષર છે એવા સિંહ રાશિવાળા જાતકોને સામાજિક પ્રસંગોમાં હાજરી આપવી પડે આજના દિવસ માટે. મતલબ માંગલિક પ્રસંગોમાં ક્યાંક સાથ સહકારની જરૂર રહેશે તો કાતવાર કરવું પડશે. બીજું કોઈ પણ વ્યક્તિનો સહકાર લેવો અને મિત્રોની મદદ મળી રહેશે. નોકરિયાત વર્ગને કંઈક નવી તકો મળે, પણ વિચાર કરવાનો હોય ત્યારે સમજી વિચારી નિર્ણય કરવો એ પણ ખાસ જરૂરી છે. કન્યા રાશિની વાત કરીએ તો પોઠ અને ણ જેના અક્ષર છે એવા જાતકો માટે કોઈ પણ રોકાણ માટે આજે સમય સારો નથી. સાચવીને કામકાજ કરવું પડશે. મિત્રોનો જો સહયોગ મળે તો તમારા કામકાજમાં પાછા પ્રગતિના સારા યોગ દેખાઈ રહ્યા છે. નોકરિયાત વર્ગનો વિચાર કરીએ તો મહેનતના પ્રમાણમાં જે ફળ મળવું જોઈએ એના કરતાં થોડું ઓછું ફળ મળે આવી શક્યતાઓ છે. પણ આવા સમયે ગુસ્સા ઉપર કાબુ રાખો તો વધારેમાં વધારે તમારું કામ સુધારા કરતું દેખાશે. જય ગણેશ. બિલકુલ, એટલે કે આ તમામ બાબતો છે. હવે મહેન્દ્રભાઈ, તુલા અને વૃશ્ચિક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? તુલા રાશિ એટલે ર અને ત જેના અક્ષર છે એવા તુલા રાશિવાળા જાતકોને આજે થોડીક માનસિક અશાંતિનો અનુભવ થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે. સ્વાસ્થ્યની બાબતમાં થોડું સાચવીને કામકાજ કરવું પડશે. પરિશ્રમ થોડોક અધિક રહેશે આજના દિવસ માટે. ખોટા ખર્ચાઓ ઉપર પણ જેટલો કાબુ રાખશો એટલી જ સારી સફળતા મળશે. વૃશ્ચિક રાશિની વાત કરીએ, ન અને ય અક્ષર છે જાતકો વૃશ્ચિક રાશિના જાતકો છે. સ્નેહીજનોથી મુલાકાત થાય, એના દ્વારા સારો લાભ થાય. કદાચ આવકની અંદર થોડો ઘટાડો થાય તેવી શક્યતાઓ પણ છે. પણ ક્રોધ ઉપર જેટલો નિયંત્રણ રાખો એટલું આજનો દિવસ માટે ખૂબ સારું રહેશે. ધાર્મિક કાર્યોથી લાભની સંભાવનાઓ તમારી પ્રબળ બને છે. મતલબ ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા રાખીને કામકાજ કરજો, જેના કારણે તમારું કામ સુધરશે. જય ગણેશ. મહેન્દ્રભાઈ, હવે ધન અને મકર રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? ધન રાશિની વાત કરીએ, ભ, ધ, ફ અને ઢ જેના અક્ષર છે એવા ધન રાશિવાળા જાતકોને પ્રવાસ પર્યટનના યોગ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. કોઈ સારા પ્રસંગોમાં કદાચ બહારગામની મુસાફરી થાય એવા પણ યોગ છે. બને ત્યાં સુધી આજના દિવસ માટે ખોટા વિચારોથી દૂર રહો. દાંપત્ય જીવનના સુખમાં એક સારા વૃદ્ધિના યોગ બની રહ્યા છે. ભાગીદારીવાળા કામકાજમાં સારામાં સારો સહકાર આજના દિવસ માટે પ્રાપ્ત થશે. મકર રાશિની વાત કરીએ, ખ અને જ અક્ષર છે એવા મકર રાશિવાળા જાતકોને ભાઈ ભાંડુઓ સાથે મનમેળ ખૂબ સારો રહેશે આજના દિવસ માટે. નોકરી ધંધાની અંદર પણ સારી અનુકૂળતા દેખાઈ રહી છે. પ્રવાસ યાત્રાથી પણ લાભ થાય આજના દિવસ માટે. કોઈ પણ નવા કામકાજ કરવાના હોય તો ઉત્તમ તકો મળે તેવી પણ સંભાવનાઓ દેખાય છે. જય ગણેશ. કુલતી, મહેન્દ્રભાઈ, હવે કુંભ રાશિ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? રાશિ કુંભની વાત કરીએ તો ગ અને સ જેના અક્ષર છે એવા કુંભ રાશિવાળા જાતકોને ઘર ખર્ચમાં વધારો થાય તેવી સંભાવનાઓ દેખાય છે. ભાગ્યનો કદાચ સાથ થોડો ઓછો મળશે. પાચન શક્તિ સાધારણ મંદ બને તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે. પરિવારમાં થોડો મતભેદ ન થાય એના માટે તમારે વ્યક્તિગત કાળજી રાખવી પડશે.
છેલ્લી રાશિની વાત કરીએ મીન રાશિ દ ચ જ અને થ જેના અક્ષર જેવા જાતકો માટે ભાગ્યોદય માટે ઉત્તમ આજે સમય છે. મતલબ આજે જે કંઈ કરશો એમાં લાભની શક્યતાઓ પ્રબળ બને છે. વડીલ વર્ગ દ્વારા સારા લાભની શક્યતાઓ છે. મિષ્ઠાનમાં રૂચિ વધે આજના દિવસ માટે. કામકાજમાં પણ વિલંબ થાય. મિષ્ઠાનમાં રૂચિ વધે એટલે બહાર ક્યાંક જમવાનું થાય, બાકી ઘરે તો કોણ બનાવે આજકાલ. કામકાજમાં વિલંબની સંભાવનાઓ પણ દેખાય છે. જય ગણેશ.